કેમ છો બધા મજામાં? ફાઇનલી શુભ સવાર પડી ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ, બધાને જય મહારાજ. અને બધાને આજે જગન્નાથ યાત્રા છે, તો આજે બધાને જય રામ આપી. તો કેટલા વાગી ગયા? આજે તો બહુ જ લેટ થઈ ગયા છે કે 11 વાગી ગયા. આજે 11 વાગી ગયા છે સવારના, અને હજુ પણ જોશના અત્યાર સુધી ચા પીવા મોડું કર્યું છે. તો જોશના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય રામ આપી. જય રામ આપી. તો શું કરે છે? બહુ લેટ થઈ ગયા છે તો. એટલે શું છે, આજે કે ઘરે મહેમાન આવ્યા ને, ફોન છોકરાયો, એટલા માટે આજે છે તે મેં ઘરનું પેલું બધા કપડા પણ ડબલ હતા, બધા કપડા વાસણ બધું સવારનું કામ પતાવી દીધું. હવે પેલું આપણે ઘરે ભલે ગમે આપણે પહેલા નહીં ચા પી લઈએ તો ના ચાલે, પેલું મહેમાનની સેવા કરવું પડે. એટલા માટે મેં પહેલા સ્ટાર્ટિંગમાં બધું એમને બધું કરી આપ્યું. તમે લઈ લીધું, કપડા ધોઈ નાખ્યા, પાછા એમને કપડા પણ એ જ પહેરવાના હતા, એટલા માટે પછી બધું કામ કરી દીધું. એટલામાં 11 વાગી ગયા, તો 11 વાગે જાગું છું ને આજે મારા ઉપવાસ છે રામાપીરનો. આજે ઉપવાસ છે તો દૂધ પીવે છે જોશના, અને ચા પહેલા પીધી હતી તો પણ એને તૈયાર થવાનું પણ બાકી છે, કેમ કે એને સિંદૂર લગાવી નથી, ચલ્લો પણ નથી કર્યો, હજુ પાવડર લાલી લિપસ્ટિક પણ નથી કરી, એટલે આ બધું બાકી છે. મેં મારે મોડું થતું હતું એટલા માટે મેં કીધું પહેલા લોક શૂટ કરી દઈએ, પછી હું બહાર જઈ શકું, હે ને? હા, તો બરાબર. તો મારા આજે થોડું લેટ થઈ ગયું, કારણ કે પહેલા હું ઉપવાસ હોય ને નહીને જ ચા પીઉં છું, અને એવું પીવું નહીં કે ડેલી પણ મારે નહીને જ ફ્રેશ થઈને જ ચા પીવાની મને ગમે. અને રહ્યું આજે ઉપવાસ છે એટલા માટે મારે થોડું મોડું થઈ ગયું, પણ નિલેશને જવાનું છે સાથે, એટલા માટે હું તમે જઈને આવો ત્યાં સુધી તૈયાર થઈ જાઉં, અને પછી આપણે બંને જણ સાથે જઈને આજે તો મારે રામાપીરના દર્શને પણ જવાના છે, તમને આરતીના દર્શન પણ તમને બતાવીશ. તો આજે ફાઇનલી અમે ટુડેર રામાપીરનું મંદિર છે ત્યાં આગળ જવાના છે, અને ત્યાં આગળ લાઈવ દર્શન કરાવવાના છે આપણે, કેમ કે ત્યાં આગળ આજે આરતીમાં બેસવાના છે. આજે જગન્નાથ અષાઢી બીજ બધું ભેગું છે, તો આજનો દિવસ અહીં ના નીકળે, અમદાવાદ નીકળે કે હવે આપણે અત્યાર સુધી મેં નહીં જોયું, પણ અમદાવાદ પિયર બધા નીકળે ખબર છે, મોટી રથયાત્રા નીકળે, પ્રસાદ આપણ કેટલી મજા આવી જાય, અને અહીં તો કશું નહીં નીકળતું. હા, તો ફાઇનલી અહીંયા સરસ મજાની એની જોજો દરબારી સાડી પહેરી આ છે ને, મને ભાઈ ને ભાભીએ છે ને મને ગિફ્ટમાં આપેલી, બર્થડે ગિફ્ટમાં. શું વાત કરે? મેં લાવેલી નહીં? તમને બધાને ખબર છે મેં લાવેલી સાડી છે, મને તો બહુ ગમે. વર્કિંગ વાળી છે, વર્ક વાળી છે, જોજો દરબારી સાડી. અને હું તો છે ને કે મારા ભાઈ માં ભાભી લઈ આવે ને, એનું મોઈ મોઈ પહેરી એના એવું કરી દેજે કે યાદ રહે, સાડી પણ યાદ રહે કે મારા વસૂલ થઈ ગયા એમ. વસૂલ શું, આને તો મોઈ મોઈ પહેરીશું. આ ત્રીજી ચોથી વખત પહેરી દીધી. બરાબર. અને આજે આની પર એટલી મસ્ત મસ્ત રીલ્સો બનાવવાની છે ને, વાત નહીં. કરી બીચ તમે? હા, બીચ કરી દીધી અમે. તમે કઈ જવાના? અમે જવાના ફતેપુર. ફતેપુર? હા, અમે બીચ ગોરા ફતેપુર જવાના છે. ફતેપુર બરાબર. અમે જઈએ ટુંડેલ જઈએ. ટોટલ જાવ છો? ફતેપુર. ફતેપુર યાર, તો આપણે મળીએ. હા, ચલો મળીએ આપણે. ગ્રાઉન્ડમાં અમે આવી ગયા, જોઈ લો કેટલું સરસ જોરદાર લોકેશન છે. અહીંયા નેર પણ છે, જોડે બધું છે. શું બધું? શું બધું? ઝાડ બહાર બધું છે, અને ઝાડ તો બધે હોય. હવે હેરો ઝાડ તો બધે હોય, એટલે સરસ. તમને એવું કહું છું હા, કે હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા. અરે અહીં તો હું આવેલી બીજી ત્રીજી વખત. કાજલ ને ક્યારે આવેલી તું? હે કાજલ ની બર્થડે ઉજવવા. હે કેટલી બધી ભીડ છે. કોઈના દર્શન કરે. અહીંની પ્રખ્યાત ચા હને ને, તમે તો ઉપવાસ કરો ને પણ ચા પીવો તો મસ્ત.
હું તો અહીં આવું ને એટલે પેલી ચા જ પીવું છું. ચાલ આવી જાઓ. એટલી સરસ લાગે ને કે વાત જ નહીં. એક નંબરની તને પીવેલા ચા કેમ મસ્ત ને થોડી તો પી તારો મસ્ત બધું થાક ઉતરી જશે. જોશના કેટલી ચા પીશ? અરે ચા એની તો અલગ જ વાત છે. બહુ જબરજસ્ત ચા છે ને તો એક કડક ચા મળે છે એવું લાગે છે મને. થોડો બહુ કડક. સાચી વાત છે કેમ કે આજે પબ્લિક એટલું બધું છે કે અષાઢી બીજ છે, રામાપીરની બીજ છે અને જગન્નાથ યાત્રા છે એ બી જો તમે પબ્લિક જોઈ શકો મિત્રો. કેટલું બધું પબ્લિક છે જો. દર્શન કર્યા સારી રીતે પણ દર્શન થયા પણ બધાને એમાં દર્શન પણ કરાવવાના છે અને આજે ગમે તે થાય આરતીમાં બેસીને જવાનું એટલે જવાનું. કઈ વાંધો નહીં તો આજે આરતીમાં બેસીને જવાનું, દર્શન કરી જવાનું. બોલ પછી. હા હા કેમ કે અષાઢી બીજ છે આજે. ક્યાં અષાઢી બીજ છે એટલે આજે શ્રી કૃષ્ણ ભગવાન અને રામાપીર બંનેની ભેગી બીજ કહેવાય. ભેગી બીજ આવી તો એ બંનેનું કોમ્પિટિશન કેટલું હશે હે? વર્ષમાં એક જ વાર આવો આવતી હશે પણ આપણે માટે તો આજે જ આવીએ તો આજે જ ખાસ કહેવાય. તો પબ્લિક તો બહુ જ છે ને ધીમે ધીમે હસતું જાય છે. જો ને જો ને હા પબ્લિક બહુ જ છે. બહુ સોલિડ પબ્લિક છે એમ. સોલિડ લાઈનમાં તો બહુ બધી છે જોવા મળશે તમે કેમ કે પ્રસાદનું કામકાજ ચાલુ છે જુઓ. હા હા ઠીક રોડ પર અડે તો અહીંયા દર્શન કરી પ્રસાદ બી બેસવામાં આવે છે જો. પીલે ચલ ને રબર જેવી ચા છે તો પીને રગડા જેવી. જો આખો દિવસ આપણે ના પીએ ને પણ આજે આપણે પીએ ને તો આપણને એવું લાગે કે આજે આખો દિવસ આપણે ઘરે ના ખાઈ લીધું. તને પીવું મીએ કેમ લઈ લે જાને હા કેમ? આ જોઈ નાખ. હેલો ગાઈસ જો પબ્લિક તો જો તમે પબ્લિક જો આ પ્રસાદ લઈને આવી દોસ્ત. શું લાવી છું? પૂડા લઈને આવી છું પણ ઘરે એમ ના લઈ જતી હા. જમવા માટે જ લઈ જવાનો ઘરે થોડી સારી મૂકી લેવા પડશે. હા તો પબ્લિક તો જો તો જોશના આરતીનો સમય થઈ ગયો છે તો થોડી વારમાં અહીંયા આગળ આરતી થવાની છે તો એટલા માટે હું તમને કહું છું કે શું કરીશ બેસું કઈ આગળ આપણે ઓકે. એના દર્શન કેટલી બધી ગીરડી મિહિર નજીક ત્યાં આગળ રામાપીરના દર્શન કરીને અમે તો નીકળી ગયા ઘરે જવા માટે તો કે મિહિરનો હજુ મોબાઈલ લેવા જવાનું છે અને એ ભીડ કેટલી બધી હતી નિલેશ? બહુ બધી ભીડ રસ્તામાં હતી. વાયલા અને અહીં બેસી ગયા નહીં નિલેશ તો જો કેવો આરામથી બેસી ગયા આગળ. કેવો રોડ છે ડોક્યુમેન્ટ લઈને આવી. હા મિહિરનું બધું કામ અધૂરું. આજે તો મોબાઈલ આ શું ખવડાવીશ બોલ કાજુ કતરી નહીં? કેમ નિલેશ એકદમ થાકી ગયા મૂડ ઓફ લાગી ગયું? ભાઈ મોબાઈલ નવો છોડાવવાનો આજે તો ટુંડેલ ભીડ કેટલી બધી હતી તો અમારે ત્યાં અડધું શૂટ કર્યું ને અડધું શૂટ કરવાનું બાકી રહ્યું. ભીડ એટલી બધી હતી અને પાછું પેલું સાઉન્ડ પણ આરતીનું સાઉન્ડ પણ એટલું બધું વાગતું હતું તો શૂટ જ ના થયું કારણ કે યુટ્યુબમાં એવું હોય છે તો થોડુંક પણ મ્યુઝિક વાગે ને તો કોપી રાઇટ આવે એટલા માટે આપણે શૂટ કરી ના શકીએ નહીં. પણ કંઈ વાંધો નહીં આગળનું જે થોડું ઉતાર્યું એમાં તો તમને દર્શન થઈ ગયા હશે હે ને? હા આગળ પણ ગીરડી કેટલી બધી હતી બહુ હતી.
ઓ હશે તો ખરું 1000-1500 જેવું હશે તો ખરું જ. કેટલા વાગે 8 વાગ્યાના થયેલા ના 5 વાગ્યાના આવેલા 8 વાગે લઈ રહ્યો. તો ફાઇનલી ગાઈસ કે અમારા મિહિરભાઈ આ ભાઈ ફોન લીધો છે ન્યુ કયો છે ઓપ્પોનો છે વિવોનો. Y11 વિવો. તો હવે શરૂઆત કરે છે મિહિરભાઈ અમારા. લેવાનો હતો એટલે લઈ લીધો. જોઈ લો. ખોલ ને જોર જલ્દી. તો હવે અનબોક્સિંગ કરે છે ભાઈ મિહિર. જોઈ લો. વાવ કેટલો સરસ મજાનો ફોન લીધો. વાવ, નીકળી જશે આપણી. જોઈ લો. કર દે બોલ, અનબોક્સિંગ શું કર. ખવડાવીશ? તો અમારી પાર્ટી ભાઈ જોઈ લો. કેવું લાગે દોસ્તા તને? મને તો બહુ મસ્ત હે? લાગ્યું. તમે મને ક્યારે લઈ આવશો? તને આઈફોન. આટલું બધું તો લઈ આપ્યો બધે ફોન મારા તો આપણે છે ને તું. મારા આઈફોન લેવાનો. હે ને પણ મારે પેલું ગાનું કામ ના થયું. કેમ? માઇક લેવાનું હતું તો પછી છે નહીં તો પછી તો ફાઇનલી જો આ ફોન અમે લીધો છે મિહિરે એના ભણવા માટે સ્પેશિયલ. કેમ કે અત્યારે ભણવામાં વધારે અડધો ઉપયોગમાં લેવાય તો ફોન છે એટલા માટે એ ભાઈને ચોઈસ હતી કે મારે આજે ફોન લેવો છે. આની અંદર આ ફોનમાં હા બધું સરસ છે. આ ફ્યુચર બધા સારું છે. ચાલુ કરીને ફ્યુચર સારું ના યાર હજુ નહીં થાય. સ્વિચ ઓફ છે હજુ. સ્વિચ ઓફ છે હજુ ચાર્જિંગ હા. કરવાનું. ભણવાનું ભણવા માટે તો લીધું. ભણવા માટે લીધું તો ભણવા માટે જ યુઝ કરજે બરાબર. પબજી ચોકડી હા. પછી પેલું શું ફ્રી ફાયર ચોકડી ગેમ ચોકડી બધું ચોકડી. તો જો મિત્રો Y11 પણ આની અંદર નવું સિમ કાર્ડ નખાવવું પડશે. હા, નવું. પછી બધું લેવું પડશે નવું. તો જોઈ લો કેટલો સરસ ફોન. જોઈ લો એનો લુક સારો છે નહીં. કયો કલર છે આને કહેવાય? વ્હાઈટ White. આ સિલ્વર કલર જેવું લાગે. હમ મેચ થઈ ગયો ને મારી પાસે. સારું, તું રાખી આ મને આપી દે. મારા આઈફોન લેવાનો. તો હવે જો અહીંયા દુકાનનો શોરૂમ છે મોટો. અમને અહીંયા તમને બધું મળી જાય છે. ફ્રીજ LED બધું જ મળી શકે છે અહીંયા આગળ. એસી ફ્રીજ બધું મળી શકે છે. કેમ કે મારા ફ્રેન્ડની દુકાન છે આ અહીંયા અને એટલે આવ્યો છું. બરાબર ને? બગાસા પણ આવે છે. આખા દિવસનો ઉપવાસ કર્યો જમવા કશું મળ્યું નહીં. હા પછી આની જોડે જ ખાવાનું. પાર્ટી લઈ લે ને. એ તો લઈશ જ ને જતા.